થરાદના ચુડમેર ગામમાં 3 દિવસ બાદ પણ ઘરોમાંથી પાણી ન સુકાયું। થરાદ તાલુકાના ચુડમેર ગામમાં ભારે વરસાદ પડ્યા 3 દિવસ વીતી ગયા છતાંય ઘરો અને વિસ્તારોમાં પાણી ભરાયેલું જ રહ્યું છે। ગ્રામજનોની હાલત દયનીય બની ગઈ છે, કારણ કે પાણીનો નિકાલ ન થવાને કારણે રોજિંદા જીવન પર ભારે અસર પડી રહી છે। જો પાણીનો નિકાલ ટૂંક સમયમાં ન થાય તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે। ગામના લોકો સરકાર અને સ્થાનિક તંત્રને તાત્કાલિક પાણીના સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે, જેથી લોકોને રાહતનો શ્વાસ મળે। નમસ્કાર, આજે અમે ચુડમેર ગામની મુલાકાત લીધી છે। અમારા બાપુશ્રી અમને અહીંયા બોલાયા હતા અને આજે ગુડા અમે પાણી છે, બરાબર છે। હવે આજે વરસાદને બંધ થયાને 3 દિવસ થઈ ગયા છે। આજે 11 તારીખ છે, હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો। હવે અમે છોકરા છે, નાના નાના રસોડા બધા પાણી ભરેલા છે, આનો તરત નિકાલ કરે એવી સરકારને નમ્ર વિનંતી છે। બોલીએ અંગોલેશ્વર પીર ભગવાન की जय। આજે ગામ સુડવેરની મુલાકાત લીધી અને 2 દિવસ અગાઉ મેં શાંતિભાઈ ભાજપના કાર્યકર્તા है એમને પણ ફોન કર્યો કે ભાઈ આપને કોઈ સ્થિતિ या ભયંકર વરસાદ પડ્યો है તો અમારા લાયક કોઈ જનસેવા હોય, કોઈ ભૂખું ન રહે એ માટે વિનંતી કરી હતી। અને શાંતિભાઈ પણ એક્ટિવ છે, આ ભાજપના કાર્યકર્તા है અને સરકારને મારી બહુ વિનંતી છે બે હાથ જોડીને કે આજ વરસાદ બંધ છે અને 3 દિવસ થયા છે છતાં કોઈ ચાલવાની પણ સ્થિતિ નથી। પાણી ભરેલું પડેલું છે, મનખાના રસોડા પણ પાણીની ભરેલા પડ્યા છે। તો તંત્રને જાગવાની અને મદદ કરવાની જવાબદારી આવે એવી હું સરકારશ્રીને વિનંતી પણ કરું। અને આમાં ભાજપના કાર્યકર હોવા છતાં પણ આ ગામની આવી સ્થિતિ છે તો બીજે શું નહીં હોય એ જોઈ અને આ મેં મુલાકાત લીધી અને હું પણ મારી યથાશક્તિ જનસેવા માટે આ ચુડમેર ગામની પણ મુલાકાત લીધી। હવે સોઈ ગામની પણ લેવાની છે અને જેમ પણ એમ હરેક માનવ માત્ર ને દયા ભાવ રાખી અને તંત્રને પણ આ જાગવું જોઈએ અને મદદ કરવી જોઈએ। આ ગામની બહુ સ્થિતિ ખરાબ છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।